નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું વિડીયોમાં. મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર 2024ના નવા વર્ષમાં ખેતીવાડી યોજનાઓમાં પહેલીવાર 3 યોજનાઓ ચાલુ મૂકવામાં આવશે, જેમાં પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજના, ત્યારબાદ પાક સંગ્રહ ટ્રક્ચર યોજના, ખેડૂત મિત્રોને પોતાની વાડીએ ગોડાઉન બનાવવું હોય તેના માટેની આ યોજના છે, અને મોબાઈલ ફોન સહાય યોજના. જે આ 3 યોજના તારીખ 18/6/2024 થી શરૂ થઈ જશે અને તેના ઓનલાઈન ફોર્મ પણ શરૂ થઈ જશે. તો મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી કઈ રીતે અને ક્યાંથી કરવાની રહેશે તેની તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જણાવવામાં આવશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને આ અમારી ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવી જ નવી માહિતી તમને રેગ્યુલર અને સમયસર મળતી. મિત્રો, ખેતીવાડી શાખા તરફથી આ પ્રેસ નોંધ બહાર પાડવામાં આવેલ, તેમાં સરકારશ્રી ખેતીવાડી ખાતાની સહાય યોજના માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે. તેમાં આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત મિત્રોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય ચાલુ મૂકવામાં આવશે, તેમજ પાક સંગ્રહ ટ્રક્ચર એટલે કે ખેડૂતોને પોતાની વાડીએ ગોડાઉન બનાવવા માટે પણ આ સહાય ચાલુ મૂકવામાં આવશે, અને પાણીના ટાંકાના બાંધકામ માટે પણ આ સહાય ચાલુ મૂકવામાં આવશે. મિત્રો, આ ત્રણેય યોજનાઓની ઓનલાઈન અરજીઓ આગામી 18 જૂનથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તે સવારના 10:30 કલાકે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ શરૂ થઈ જશે, અને તે ઓનલાઈન અરજીઓ 7 દિવસ માટે જ ચાલુ રાખવામાં આવશે. તો આ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ અરજી કરવા જણાવવામાં આવે છે, અને વધુ જાણકારી માટે આપના સંબંધિત તાલુકાના ગામના વિસ્તરણ અધિકારી શ્રી ખેતીવાડી શાખા અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. મિત્રો, આ 3 યોજનાઓ છે જે 18 તારીખથી આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ મૂકવામાં આવશે. તો મિત્રો, આ યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવા માટે જે આધાર પુરાવાની જરૂર રહેશે, તેમ 8/7/12ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ અને એક મોબાઈલ નંબર, એટલા ડોક્યુમેન્ટ સાથે તમે આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકો છો. અને જે ઓનલાઈન અરજી કરવા માટેનું સ્થળ છે, તો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો ગ્રામ પંચાયત કચેરી, કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ પણ કરાવી શકો છો, અને શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય સાયબર કાફે અથવા તો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ પણ તમે ઓનલાઈન અરજી કરાવી. અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમે જાતે જ અરજી કરી શકો એમ હોય, તેના માટે તમારે iKheduTgujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેતીવાડી યોજના હેઠળ તમારે આ ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, આ ખેડૂત પોર્ટલના નવા નિયમો પ્રમાણે એક ખાસ સૂચના છે, બધા જ ખેડૂત ભાઈઓને ધ્યાને રાખવા જેવી કે ચાલુ વર્ષ દરમિયાન જો કોઈ પણ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર કોઈ પણ ઓનલાઈન અરજી કરેલું હોય, કોઈ પણ યોજનાનો લાભ લીધેલો, તે વર્ષ દરમિયાન ફરીવાર અરજી કરી શકતા નથી. એટલે કે ચાલુ વર્ષ દરમિયાન જે તે યોજનાઓ ચાલુ હોય તેમાં તમે ઓનલાઈન અરજી કર્યા પછી તે યોજનાઓનો લાભ લઈ લીધા પછી તે ચાલુ વર્ષ બીજી કોઈ પણ યોજનાઓ ચાલુ મૂકવામાં આવે તે યોજના માટે તમે ફરીવાર ઓનલાઈન અરજી કરી શકતા નથી. એટલે જે ખેડૂત મિત્રોને પણ કોઈ યોજના હેઠળ લાભ લેવાની જરૂર હોય તેમાં જ ઓનલાઈન કરવી. અને કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર જવાબ દેવા માટે અમે પ્રયત્ન કરીશું. તો મિત્રો, આશા રાખવી છે કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી આપને પસંદ આવી, અને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક અને શેર કરી આવી જ નવી માહિતી માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં જોડાવા વિનંતી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે